સિગ્નલ સ્કૂલમાં આજે સવારે એક ઈમેલથી થ્રેટ મળેલી છે, જેમાં એવું લખેલું છે કે સ્કૂલમાં RDX મૂકવામાં આવેલો છે અને ટૂંક સમયમાં બ્લાસ્ટ થશે. જેના પગલે શાળાના પ્રિન્સિપલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ. BDDSની ટીમ એનું ચેકિંગ શરૂ કરી દીધું છે. સાયબરની ટીમ આવી અને ક્યાંથી મેલ જનરેટ થયો છે અને IP એડ્રેસની શોધખોળ માટે અને તપાસ માટે કાર્યરત થઈ ગઈ છે. અમે લોકો અહીંયા પહોંચી અને અહીંયા અમે અમારી કામગીરી શરૂ કરી દીધી છે. શાળા દ્વારા બાળકોને છોડી મૂકવામાં આવેલા છે અને તમામ બાળકો એના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે. અત્યાર સુધી જે મેલ મળતા હતા ધમકી ભર્યા, એમાં બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. આ વખતે RDX નો ઉલ્લેખ છે. હા, આ વખતેના એમાં લખેલું છે કે RDX મૂકવામાં આવેલા છે, એટલે એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. IP એડ્રેસ મળ્યું છે, સેમ IP એડ્રેસ જે પહેલા મળ્યા હતા એવા છે? સાયબરની ટીમ અત્યારે કાર્ય ચાલુ છે એની ટીમની, એટલે IP એડ્રેસ મળે એટલે પછી ખ્યાલ આવશે કે કઈ છે એમાં. આ મેલ કેટલા વાગે મળ્યો અને કોને મળ્યો અને ત્યાર પછી શું કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધી શું કંઈ મળ્યું છે એવી કોઈ શંકાસ્પદ? મેલ પ્રિન્સિપલને મળેલો હતો અને સવારે જ્યારે સ્કૂલ શરૂ થઈ અને પ્રિન્સિપલે પોતાનો કમ્પ્યુટર શરૂ કર્યું અને મેલ ચેક કરવાનું જોયું ત્યારે એમને ખબર પડી, ત્યારે ઘણા બધા બાળકો સ્કૂલમાં આવી ગયા હતા. સ્કૂલ શરૂ નથી થઈ અને તાત્કાલિક બધાને રિટર્ન કરવાની કાર્યવાહી ચાલુ કરી. પેરેન્ટ્સને પણ મેસેજ કરવામાં આવ્યો અને બાળકોને ઇવેક્યુએટ કરી દીધા છે તમામને. બધા પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે. અમને જ્યારે જાણ કરી સ્કૂલે ત્યારે અમે તાત્કાલિક પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. અત્યારે BDDS એનું ચેકિંગ કરી રહી છે, આખા સ્કૂલનું તમામ કેમ્પસ અને તમામ એરિયા ચેકિંગ કરી રહી છે. સાયબરની ટીમ આવી ગઈ છે અને ક્યાંથી મેલ જનરેટ થયો છે અને IP એડ્રેસ ક્યાંનું છે એ માટે એની કામગીરી કરી રહી છે. અત્યાર સુધી કંઈ મળ્યું છે એવું કંઈ? હાલમાં કામગીરી ચાલુ છે, કંઈ મળ્યું નથી.